રોટલી અથવા ભાત સાથે ખાવાની મજા આવે એવા ખાટા મગનું શાક બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મગને 10 મિનિટ માટે પલાળી લીધા છે। મગમાંથી બધું પાણી કાઢી લઈશું। પ્રેશર કુકરમાં અડધો કપ મગ ઉમેરશું, સાથે 1 કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ કરી લઈશું। અમને બાફતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। 5 વિસલ કરી લીધી છે। કુકરનું ઢાંકણ ખોલી લઈશું। મગ સારી રીતે બફાઈ ગયા છે। હવે દહીંવાળું બેટર તૈયાર કરી લઈશું। 1 કપ દહીં લીધું છે, સાથે 1 કપ પાણી ઉમેરશું। 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું, સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। અહીંયા મેં વિસ્કરના મદદથી મિક્સ કર્યું છે, તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો। બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે। વઘાર કરવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ, આખું જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજનો ટુકડો, 4 થી 5 મીઠા લીમડાના પાન, ચપટી હિંગ ઉમેરીને વઘારને સાતળી લઈશું। 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું। હવે દહીંવાળું મિક્સર ઉમેરીને 2 થી 3 સેકન્ડ માટે સતત ચલાવતા રહેવાનું છે। હવે એક ઉકાળો આવે ત્યાં સુધી થવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે। દહીંવાળું મિક્સર સારી રીતે ઉકળી ગયું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। મીઠું અહીંયા રસાના ભાગનું ઉમેરવાનું છે। મગમાં મીઠું ઉમેર્યું છે એટલે પ્રમાણસર લેવું। સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું। મિક્સર પહેલાં કરતાં ઠીક થઈ ગયું છે। હવે બાફેલા મગ ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મગને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। મગનું શાક વધારે ઠીક લાગતું હોય તો તમે થોડું ગરમ પાણી ઉમેરી શકો છો। મગની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની હોવી જોઈએ। હવે ઉપરથી આપણે વઘાર રેડશું અને થોડા કોથમીરના પાન ઉમેરશું। ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ।